ગુજરાતમાં અવારનવાર દુર્ઘટનાઓ બને છે અને અનેક નિર્દોષ લોકોને આ દુર્ઘટનામાં જીવ ગુમાવવાનો વારો આવે છે। ત્યારબાદ રાજ્ય સરકાર સફાળી જાગે છે અને ત્યારબાદ એસઆઈટીની રચના કરીને તેઓ પીડિત પરિવારની સાથે છે। કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું આશ્વાસન પણ આપે છે, પરંતુ એસઆઈટીના નામે માત્ર નાટક થતો હોવાનો આરોપ છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, સતત જે એસઆઈટીના નામે રાજ્ય સરકાર છે તે ઢાક પીછોડો કરતી હોય તે પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને આને જ લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા ભૂતકાળમાં જે એસઆઈટી બનેલી હતી તેમના દ્વારા જે ઘટનાઓ સામે આવી છે તેમાં શું કાર્યવાહી કરી છે તેને લઈને વાત કરી છે। સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા પર પ્રહાર પણ કર્યા છે। શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ અગાઉ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં 28 જેટલા નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા હતા। આ ઘટનાના પગલે રાજ્ય સરકાર છે તે ફરી સફાળી જાગી છે અને આમાં તંત્રની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે। હવે આ ઘટનાને લઈને વિપક્ષ મેદાને પડ્યું છે અને જેવી રીતે સતત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ હવે આમ આદમી પાર્ટી પણ મેદાને જોવા મળી રહી છે। કોંગ્રેસના જે વડગામના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તે તો એસઆઈટીની સામે અનેક સવાલો ઉઠાવતા નજરે પડી રહ્યા છે। થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને એસઆઈટી માત્ર તપાસના નામે નાટક કરતી હોય તે પ્રકારના આરોપો પણ કર્યા હતા। સાથે જ એક જાહેરાત પણ કરી હતી। ભૂતકાળમાં જે દુર્ઘટનાઓ અને ઘટનાઓ બની છે તેમાં આમ આદમી પાર્ટીનું ડેલિગેશન છે તે પીડિત પરિવારને મળશે, તેમની જે હાલ તપાસ જ્યાં પહોંચી છે એસઆઈટી તેને લઈને વાત કરશે અને તેમને સાથે રાખીને ન્યાય અપાવશે। આને જ લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી રાજકોટ પહોંચ્યા હતા। તેમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં જે ભૂતકાળમાં એસઆઈ તપાસ કરવામાં આવી છે તેમાં બોટાદના લઠ્ઠાકાંડની વાત હોય, વડોદરાના હરણી બોટ દુર્ઘટનાની વાત હોય કે સુરતના તક્ષશિલા કાંડનો મામલો હોય, તેમાં એસઆઈટીએ શું તપાસ કરી છે ને કેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે તેને લઈને વાત કરી છે। ઈશુદાન ગઢવી પહેલા શું કહી રહ્યા છે તે સાંભળી લો। પહેલી વખત જ્યારે ઘટના ઘટે ત્યારે તુરંત જ બીજા દિવસે મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી આવે, મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી ચાલાવે કે અમે સંવેદનશીલ છીએ, કમરબંધીને છોડવામાં નહીં આવે, ઈ રટાડીની જે વાક્ય રચનાઓ છે ગોઠવે, ચમરબંધીને છોડવામાં નહીં આવે, તાત્કાલિક ધોરણે કેસ ચાલશે, વળતર ચૂકવવામાં આવશે અને સીટની રચના કરવામાં આવશે। પછી કઈ બહુ થતું નથી ને એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું। આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ, પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ। ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી, અત્યાર સુધી સીટે શું કર્યું, સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધાએ 15 મહિનો દિવસ 2 મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય, કામગીરી કરીએ, સ્વાભાવિક છે રૂટીન પછી ભૂલી જઈએ અને સરકાર છે એ સીટના બહાને ઢાક પીછોડ કરીને છૂટી જાય છે। પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે। ભાઈ શ્રી સી આર પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય, આંખમાં આંસુ આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે, એક સીટ હું હારી ગયો। પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંડ થયું, મોરબી કાંડ થયું, તક્ષશિલા કાંડ થયું, સુરતમાં હરણી કાંડ થયું, બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે। કેમ ભાઈ? ભાઈ શ્રી હર્ષ સંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં, તમારા ક્યારે લાયસન્સો રદ થશે? જ્યારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં થાય ક્યારે? તમે પ્રજાને જે કરવાનું આવે, ટેક્સ ઉઘરાવવાના આવે, એમાં તમે પહેલા ટેક્સ ઉઘરી લો છો। એટલે આજે બહુ મોટો કાંડ સીટ કાંડમાં અમે કરવા જઈ રહ્યા છીએ।
અમે સીટ કાંડમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી, પીડિતોને મળી છે, શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું. તક્ષશિલા કાંડ સુરત ઘટનામાં પહેલા તમામ આરોપીઓની, મોટા આરોપીઓ નહોતા પકડાના, પણ જે નાના કર્મચારીઓ પકડાના હતા એમની ધરપકડ થઈ. અત્યારે તમામના જામીન થઈ ગયા છે. અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. કયા મંત્રી કે નેતાનો ફોન ગયો હતો ને ચાલતું હતું ટ્યુશન ક્લાસીસ, એની તપાસ થઈ નથી. કોર્પોરેશન અને જીબીના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, એ પણ નથી થઈ. તમામ 14 આરોપીઓ છૂટી ગયેલ છે. સરકારી વકીલને સહયોગ મળતો નહીં માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા. આ સીટની જે હું વાત કરી રહ્યો છું, પોલીસની તપાસ એકદમ અસંતોષકારક છે. જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું. આવી બોટાદ કાંડ, લઠ્ઠાકાંડ આપ સૌને ખબર હશે. બોટાદ લઠ્ઠાકાંડ થયું, લોકોના મોત થયા. લઠ્ઠાકાંડમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ, પણ બધા છૂટી ગયા છે. સાંભળજો, બહુ જ ગંભીરતાથી જો મીડિયાની પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો. હજુ પણ મોટા અધિકારીઓ, સરકારી અધિકારીઓની બોટાદકામાં ધરપકડ નથી. જે ધરપકડ નાના લેવલે થઈ, બધા જામીન ઉપર છૂટી ગયા છે. પીડિત પરિવારો પાસે પોલીસની કે સીટની દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી. સરકારે વળતર જાહેર કર્યું, પણ હજી કેટલા લોકોને મળ્યું નથી. આ હું બોટાદ કાંડની વાત કરું. હરણીકાંડમાં આ બધા અમારા આગેવાનો છે. માની લો કે બોટાદ કાંડમાં અમારા રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગયા હતા, રાકેશભાઈ હિરપરા અને ટીમ સુરતની એ તક્ષશિલા કાંડમાં ગયા હતા. હરણીકાંડમાં અમારા શહેર પ્રમુખ ત્યાં હતા, એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી. ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી. 15 આરોપીઓની ધરપકડ થઈ છે, પણ તમામ મોટી માછલીઓ, નાની માછલીઓ પકડાણી, મોટી નથી પકડાણી. 15 આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ 7 મેનો રોજ પૂરું થતા જ 8 મેના રોજ 4 આરોપીઓ છૂટ્યા અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા 11 આરોપીઓને છોડી દીધા. 14 આરોપીઓ, 15 આરોપીઓ અત્યારે હરણીકાંડ વાળા જામીન ઉપર છૂટી ગયા છે. બરાબર છે. અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ જે પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી. આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી. દવાખાનાના બિલ પણ પીડિતોએ જાતે ભરેલા છે. અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી છે, એની હું વાત કરું છું. થાનગઢ દલિત હત્યાકાંડ 2012માં થયું, આપ સૌને ખબર છે. એમાં અમારા રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી. એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં 2012માં ઘટના બની, 2016 સુધી કોઈ તપાસ ન થઈ. પછી આ પીડિત પરિવારો, જે 3ની હત્યા થઈ હતી, એ પીડિત પરિવાર ધરણા ઉપર બેઠું હતું, તમને ખબર હતું, 30 દિવસ સુધી ગાંધીનગર. પછી સીટની રચના થાય છે. સાંભળજો. અને સીટની રચના થઈ એ 38 દિવસના ધરણા પછી ગૃહમંત્રીના અધ્યક્ષસ્થાને સંજય પ્રસાદ, અનુપમા ગેહલોત અને પરીક્ષિતા રાઠોડ અને તરુણ દુગ્ગલ જેવા અધિકારીઓની સીટની રચના થઈ છે. અત્યારે શું સ્થિતિ છે કે 3 એફઆઈઆર થઈમાં પ્રથમ એફઆઈઆર ના પીએસઆઈ સાહેબ 3 આરોપીઓ 6 મહિનાની અંદર મુક્ત થઈ ગયા, જામીન મુક્ત. અને અત્યારે પીએસઆઈ સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે. 2016માં સીટની રચના થઈ. એક આરોપી હજી પોલીસથી પકડથી દૂર છે. બીજી 2 હત્યાના આરોપીઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી અને 12 વર્ષ પછી પણ ચાર્જશીટ થઈ નથી. તમે જુઓ. અને ભોગ બનનારનો પણ સીટનો રિપોર્ટ મળ્યો નથી. સીટનો રિપોર્ટ પણ જાહેર થયો નથી. આ થાનગઢ હત્યાકાંડની વાત કરું, દલિત હત્યાકાંડ. બરોબર છે. આ સીટ માત્ર ને માત્ર ડાક પીછોડું 5 દિવસ મીડિયામાં ચાલે કે સંવેદનશીલ મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવી, સીટની રચના કરી
અને આ તપાસના આદેશ આપ્યા પછી ઈ જ મુખ્યમંત્રી મને લાગે છે એમ કહેતા હશે કે વાંધો નહીં 15 દિવસ ચાલશે પછી ધીરે ધીરે તમને છોડાવી દેશું એવું હશે. આ રિપોર્ટ બતાવે છે સીટનો, ચેક કરી લો. આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ, જેમણે આ સમગ્ર એસઆઈટીની તપાસનો ચિતાર રજૂ કર્યો છે અને તેમણે કહ્યું કે માત્ર નાની માછલીઓને જ પકડવામાં આવી છે અને મોટા મગરમચ્છોને બચાવવામાં આવ્યા છે. એટલે તેમનો સીધો સ્પષ્ટ આરોપ છે કે જે મોટા ઉચ્ચ અધિકારીઓ છે તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. સાથે જ તેમણે રાજકોટ લોકસભાના જે સાંસદ છે પરસોત્તમ રૂપાલા તેમના ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે એક તરફ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બની, સાંસદ છે તે પીડિત પરિવારની મુલાકાત લેવા માટે પણ નથી પહોંચ્યા અને અન્ય જગ્યાએ ઉદ્ઘાટનોમાં હાજરી આપી રહ્યા છે. સાથે જ એટલું નહીં, તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપર પ્રહાર કરતા કહ્યું કે સી આર પાટીલને ગુજરાતમાં એક સીટ ઓછી મળે છે ત્યારે તેઓ રડીને પોતાનું દુઃખ જાહેરમાં વ્યક્ત કરે છે, પરંતુ 28 જેટલા નિર્દોષ લોકો રાજકોટમાં જીવતા ભૂંજાઈ ગયા ત્યારે સી આર પાટીલના આંસુ ક્યાં હતા, ત્યાં તેમને પીડિત પરિવારની મુલાકાત કેમ ના લીધી તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા. સાથે જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ તેમણે સવાલ સાથે પ્રહાર કરતા જોવા મળ્યા. હવે જોવાનું રહ્યું, આક્ષેપો થઈ રહ્યા છે એસઆઈટીના અધિકારીઓ આ મામલાને લઈને હવે નિષ્પક્ષ કાર્યવાહી કરશે. જો ખરેખર આમાં જે જવાબદાર અધિકારીઓ છે કે જેમને રહેમ નજર હેઠળ આ ઘટના બની છે, જે આના પાછળ ખરેખર ગુનેગાર છે, તેમને સજા અપાવવામાં એસઆઈટી કયા પ્રકારના પગલાં લે છે તે તો આગામી સમયમાં ખબર પડશે. પરંતુ ઈશુદાન ગઢવી દ્વારા આગામી સમયમાં પણ એવા પીડિત પરિવારની મુલાકાત જે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને નેતાઓ લેશે તે પ્રકારની વાત કરી છે અને તેમને ન્યાય અપાવવાનું કામ હવે આમ આદમી પાર્ટી કરશે તેવું કહેવાઈ રહ્યું છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.